જૈન વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે એટલે આપણે 1 તારીખથી આપણી અગ્નિવીરની બેચ ઓનલાઈનની ટ્રેનિંગની શરૂઆત થાય છે। તો ઘણા બધા ભાઈઓ પાસ થઈ ગયા છે અગ્નિવીરમાં। તો હવે શરૂઆત આપણે કેવી રીતે કરવી, બનતા સુધી તમે શરૂઆત તો કરી દીધી હશે। તો હવે આપણે પહેલેથી શરૂઆત કરીશું એક્સરસાઇઝથી। એક્સરસાઇઝ કર્યા પછી આપણે હશે રનિંગ કર્યા પછી એનું બીજું વર્કઆઉટ હશે। વર્કઆઉટ કર્યા પછી આપણે લાસ્ટમાં પુલ ડાઉન પણ બોડી કરી। રનિંગ પહેલાં તમારે આટલી એક્સરસાઇઝ કરવાની છે। આટલી એક્સરસાઇઝ તમારા માટે બેસ્ટ છે। એટલી એક્સરસાઇઝ કરો અને એના પછી રનિંગની શરૂઆત કરો। અને શાંતિથી જે પણ એક્સરસાઇઝ કરો એનું તમારે મિનિમમ 3 થી 4 વખત તમારે હરેક એક્સરસાઇઝ કરવાની। એક્સરસાઇઝ કર્યા પછી તમારે નોર્મલી રીતે 1 થી 2 રાઉન્ડ વોર્મઅપ કરવાનું છે। બિલકુલ સ્લો તમારે વોર્મઅપ કરવાનું છે। અને વોર્મઅપ કર્યા પછી તમારું ટાર્ગેટ રહેશે પહેલા દિવસનું 6 રાઉન્ડનું। 400 મીટર હોય કે 450 મીટર હોય કે પછી 500 મીટરનો ટ્રેક હોય, તમારે ટોટલ રાઉન્ડ દોડવાના છે 6 રાઉન્ડ। અને 6 રાઉન્ડ દોડો તો ખાસ કરીને પગને બહુ પછાડવા નહીં। જો તમે જેટલા પગને પછાડશો તો તમારા અહીંયા પર ઈજા થવાની પૂરી સંભાવના। પછી ઘણા બધા ભાઈઓ કહેતા હશે કે મારે સીન પેન થાય છે। ખાસ કરીને રનિંગ કરતી વખતે તમારા પગનો બિલકુલ અવાજ આવવો જોઈએ નહીં। જેટલા તમારા પગને તમે પછાડશો એટલા તમારી ઈજાના ભોગ બનશો। જેટલું બને એટલું સ્ટેપથી નાના સ્ટેપથી શરૂઆત કરો, કે પહેલા દિવસથી નથી તમારા સ્ટેપ ખુલી જવાના છે। તો સ્લો રીતે તમે સ્ટેપને ખોલવાની કોશિશ જેટલું બને એટલું કોશિશ કરવાની કોશિશ કરો। તો પહેલા દિવસથી એવું છે કે ને તમે પંજા પર દોડવાના છો, પણ 1600 મીટર રનિંગ એવી છે કે તમે બનતા સુધી કોશિશ કરશો કે આટલો પગ તમારો પાડવાની કોશિશ કરો અને પાછળ બોડીને જેટલું બને એટલે હાથની મૂવમેન્ટ પાછળ લાવવાની કોશિશ કરો। આખો પગ મૂકશો તો સીન પેન ઈજાના ભોગથી બની જશો। બનતા સુધી પંજા પર દોડવાની કોશિશ કરો જેટલું બને આટલો પંજો મૂકીને છોડી દો અને બોડીને આગળ ઝુકાયેલું રાખો। બિલકુલ સામે નજર હોવી જોઈએ। રનિંગ ટાઈમે આજુબાજુ જોવું નહીં, આ ખાસ કરીને ધ્યાન રાખવાનું। નાક દ્વારા શ્વાસ લો, પાછો છોડી દો, નાક દ્વારા શ્વાસ લો, પાછું છોડી દો। એટલે તમારું જે ટાર્ગેટ હોય ટાર્ગેટને પૂરું કરવાની કોશિશ કરો। આરામથી પ્રેક્ટિકલ જો કરશો 21 થી 22 દિવસ જેટલા આપણી પાસે સમય છે, આરામથી તમારું રનિંગ પતી જાય। તમારું રનિંગ પતી ગયા પછી તમારે લાસ્ટમાં બેઠા પુલ ડાઉન બોડી કરવાની છે। પુલ ડાઉન બોડી કર્યા પછી શાંતિથી કોઈક જગ્યા પર શાંતિથી બેસી જવાનું છે। જેટલું બને એટલું શ્વાસોશ્વાસ ક્રિયા કરશો। એક નાક દ્વારા શ્વાસ ભરવાનો છે, જેટલો બને એટલો બીજી આંગળી મૂકીને તમારે છોડી દેવાનો છે। આવી રીતે બનતા સુધી 10 થી 15 વખત કરો। પછી એમને બેસી જાઓ શાંતિથી, જેટલું બને એટલો શ્વાસ ભરો નાક દ્વારા જેટલું બને એટલો શ્વાસ લેવાનો છે, પાછો છોડી દો। શ્વાસોશ્વાસોની જો ક્રિયાઓ તમે કરશો તો રનિંગ ટાઈમે જે ભાઈઓને અતિશય રનિંગ બાબતે અને અતિશય રનિંગની સ્પીડ કરતી વખતે ઘણી વખત તમારે અતિશય શ્વાસ ચડતો હશે તો શ્વાસને તમારે આનાથી કંટ્રોલ થશે। એટલે આ ડેલી તમારે કરવાનું રનિંગ કર્યા